हेलो स्टूडेंट्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય, પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ મિત્રો શોધવા માટે એને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડીને આપણે જે તે અર્ધકોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકીએ છીએ। હવે આપણે આજે બહુ જ મોસ્ટ આઈએમપી થિયરી અને જે વિદ્યુત રસાયણ માટે બહુ જ અગત્યનો ટોપિક કહી શકાય મિત્રો, જેનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મિત્રો, જેને ટૂંકમાં EMF કહે છે, બરાબર। ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે શું અને તેના આધારે મળતી માહિતી એટલે કે એની ઉપયોગિતા। તો પહેલું તો આપણે મિત્રો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે શું એ સમજીએ। તો જ્યારે કોઈ પણ વિદ્યુત કોષનો પોટેન્શિયલ મિત્રો જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતના સંદર્ભમાં માપવામાં આવે, બરાબર, એટલે કે એની સાપેક્ષમાં આપણે નક્કી કરી શકીએ કે આનો પોટેન્શિયલ કેટલો હશે। તો એ જે બીજા વિદ્યુતનો પોટેન્શિયલનું જે મૂલ્ય મળે એને આપણે EMF કહી શકીએ। દાખલા તરીકે ઝીંક વિદ્યુતધ્રુવ હોય, બરાબર। અહીંયા સમજી લો કે આપણે એક ઉદાહરણ લઈએ। અહીંયા એક વિદ્યુતધ્રુવ જે છે એ ઝીંક વિદ્યુતધ્રુવ છે, બરાબર। અહીંયા ZNની પટ્ટી ઉપાડેલી છે, ZnSO પરનું દ્રાવણ છે, અને આ જે છે ઝીંક વિદ્યુતધ્રુવને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી દઈએ તો આ જે સંપૂર્ણ કોષ રચાય। તો આની સાપેક્ષમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતની સાપેક્ષમાં આ જે અર્ધકોષનો જે આપણને પોટેન્શિયલ મળે, બરાબર, આ જે માપવામાં આવે એનું પોટેન્શિયલ સમજી લો કે અહીંયા Zn+2નો આપણને જે પોટેન્શિયલ મળે, બરાબર, કે -0.76 મળ્યો। તો આ જે પોટેન્શિયલ મળ્યો મિત્રો એ શેના તરીકે ઓળખાય? EMF તરીકે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે, બરાબર। ખ્યાલ આવી ગયો? તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની આપણે વ્યાખ્યા લખી દઈએ। જ્યારે વિદ્યુત કોષનો પોટેન્શિયલ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે બીજા વિદ્યુતધ્રુવનો જે પોટેન્શિયલ મળે, બીજા વિદ્યુતધ્રુવના પોટેન્શિયલને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, ટૂંકમાં મેં તમને જે ઉદાહરણ આપીને સમજાવ્યું કે તમે અર્ધકોષ હોય એની સાથે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જોડ્યો હોય તો જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને જોડવાથી જે બીજા અર્ધકોષનો આપણને જે રિડક્શન પોટેન્શિયલ મળે એને શું કહેવાય? એનો EMF કહેવાય। હવે આ જે EMFના મૂલ્યો જે મિત્રો મળ્યા, બરાબર, એ EMFના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે શ્રેણી રચાય એને EMF શ્રેણી કહેવાય, બરાબર। વિવિધ પ્રમાણિત અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલને વિવિધ પ્રમાણિત અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં, કયા ક્રમમાં?
ઉતરતા ક્રમમાં ગોઠવવાથી રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણીને ઈએમએફ શ્રેણી કહે છે. કઈ શ્રેણી કહેવાય છે? ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને મિત્રો ગુજરાતીમાં વિદ્યુત ચાલક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર. તો ઈએમએફ શ્રેણી કહે છે. તો આ થઈ ઈએમએફની વ્યાખ્યા મિત્રો અને ઈએમએફ શ્રેણી. ઓકે. જે પોટેન્શિયલના મૂલ્યો મળે અને ઈએમએફ કહેવાય, અને એ પોટેન્શિયલના મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવાય એટલે જે વિદ્યુત ધ્રુવોની શ્રેણી રચાય એને ઈએમએફ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવી રીતે ટેક્સ્ટબુકમાં આપણને એક શ્રેણી આપેલી છે. બરાબર. ટેક્સ્ટબુકમાં આ રીતે એક શ્રેણી આપેલી છે. એ શ્રેણીને તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ઓક્સિડેશન પામેલું સ્વરૂપ F2 પ્લસ એન ઇલેક્ટ્રોન મેળવશે તો એનું રિડક્શન પામેલું સ્વરૂપ આ મળશે આપણને. એટલે કે ટૂંકમાં F2 માંથી F માઇનસ મળે તો આ એનું રિડક્શન સ્વરૂપ કહેવાય. બરાબર. F માઇનસ. અને આનું ઊંધું વિચારો તો F માઇનસનું ઓક્સિડેશન થાય. બરાબર. તો F2 મળે. આ વસ્તુ ધ્યાન રાખજો. એવી રીતે સમજી લો કે Au+3 છે તો એનું રિડક્શન થાય તો આ મળે, તો આ રિડક્શન પામેલું સ્વરૂપ કહેવાય. અને આનું ઓક્સિડેશન થાય તો આ મળે Au+3. બરાબર. એટલે આ કયું સ્વરૂપ કહેવાય? ઓક્સિડેશન પામેલું સ્વરૂપ. તો આવી રીતે મિત્રો જે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ એટલે કે ઈએમએફ મળ્યા, બરાબર, એની આખી ઉતરતા ક્રમમાં એનું શ્રેણી બતાવેલી છે. જેમ કે અહીંયા જુઓ કે F2નું રિડક્શન થાય તો F માઇનસ મળે. બરાબર. F2નું રિડક્શન થાય F માઇનસ, તો એનું રિડક્શન પોટેન્શિયલ 2.87 છે. બરાબર. એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 2.87 છે. હવે જેમ જેમ નીચે આવીએ એમ એ મૂલ્યો જુઓ તમે ઘટતા જાય છે. બરાબર. અહીંયા સ્ટાન્ડર્ડ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ માટે એ પોટેન્શિયલનું મૂલ્ય 0 છે. એટલે 0થી આ બધા ઉપર છે બધા ધન છે, અને 0થી જે નીચે આવીએ બધા ઋણ છે. બરાબર. એટલે જેમ જેમ આપણે નીચે આવીશું, બરાબર, એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધીમે 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 ઘટતું જાય છે. ઓકે. તો આ રીતે જે આ વિદ્યુત ધ્રુવોની જે શ્રેણી રચાય છે આને ઈએમએફ શ્રેણી કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી સિરીઝ. ઓકે. તો આ શ્રેણીને આપણે સમજવાની છે. તો ચલો આ શ્રેણી ઉપરથી આપણને કઈ માહિતી મળે છે એને આપણે સમજીએ, અને વારા પરથી તમને આ શ્રેણીમાં ઉદાહરણ આપીને પણ સમજાવીશ. તો ચલો ઈએમએફ શ્રેણી ઉપરથી મળતી માહિતી અથવા તો એને ઉપયોગિતા બી કહેવાય કે ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા. બરાબર. બંને એક જ ક્વેશ્ચનનો આન્સર એક જ આવે. ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા લખો કે ઈએમએફ શ્રેણી ઉપરથી કઈ માહિતી મળી છે, એ બંને એક જ કહેવાય. તો ચલો પહેલી ઉપયોગિતા આપણે લખીએ. તો આ શ્રેણીમાં પહેલી ઉપયોગિતા, આ શ્રેણીમાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. ચલો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે કે એની તીવ્રતા. ચલો ઓક્સિડેશન થતું હોય એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. બંને એક જ વસ્તુ છે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય શેના તરીકે વર્તાય? રિડક્શન કરતા તરીકે. એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. બરાબર. આ ત્રણે ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, એટલે કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે, બરાબર, ઉપરથી નીચે જતા શું થાય છે? વધે છે.
એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ વધે છે, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ વધે છે. ચલો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણને જે મિત્રો સિરીઝ આપેલી છે બરાબર, તો એમાં સૌથી વધારે 2.87 મૂલ્ય છે અને સૌથી ઓછું -3.05 બરાબર. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ બરાબર, તો આ F2 + 2 ઇલેક્ટ્રોન 2F માઇનસ, ટૂંકમાં F2નું જે છે મિત્રો રિડક્શન થાય છે, F માઇનસમાં રૂપાંતર થાય છે. તો એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે છે. એનો મતલબ એવો થયો કે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે છે. ઓકે, તો ચલો જેમ જેમ નીચે જઈશું એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી થશે? ઓછી થશે બરાબર. જેમ જેમ આપણે નીચે આવીશું તો એ મૂલ્યો ઘટતા જાય છે. એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નીચે જઈશું એમ શું થશે? ઘટતી જશે. તો ચલો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જો ઉપરથી નીચે તરફ જતાં ઘટતી હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જતાં શું થાય? વધે. ઓપોઝિટ હોય. ચલો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જતાં વધતી હોય તો એનો મતલબ એવો થયો કે એનું ઓક્સિડેશન બરાબર, ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે. અને જો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધતી હોય તો ઓક્સિડેશન જેનું થતું હોય એ રિડક્શન કરતા તરીકે વર્તે. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે તરફ જતાં વધે છે. તો અહીંયા લખ્યું છે જો રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. કેમ? ઉપરથી નીચેનો એરો છે બરાબર. આટલું ક્લિયર રાખજો. ફરીથી સમજાવું. F2માંથી શું બને છે? F માઇનસ. એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 2.87 સૌથી વધારે. પછી નીચે જઈએ એમ એ મૂલ્ય ઘટતું જાય છે. તો એનો મતલબ એવો થયો કે આનું રિડક્શન સરળતાથી થાય છે, એટલે કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે છે. ચલો નીચે આવીશું એમ મૂલ્યો ઘટતા જાય છે. એનો મતલબ એવો થયો કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થતી જાય છે. જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જતાં ઓછી થતી હોય તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી હોય. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એનો મતલબ કે ઓક્સિડેશન, અને ઓક્સિડેશન એનો મતલબ કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચે તરફ જતાં વધે છે. ચલો હવે આપણે બીજો મુદ્દો છે. બીજા મુદ્દામાં આનું ઓપોઝિટ છે મિત્રો. રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ. આ શ્રેણીમાં રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોન્સ સ્વીકારવાની વૃત્તિ. એટલે કે મેળવવાની બરાબર. અને જેનું રિડક્શન થતું હોય એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા બરાબર. આ ત્રણ વસ્તુ સમજો ખાસ. આના કરતાં ઓપોઝિટ. રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા એ નીચેથી ઉપરની તરફ જતા બરાબર, નીચેથી ઉપરની તરફ જતા, નીચેથી ઉપરની તરફ જતા વધે છે. ચલો હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા ફરી પાછા IMF સિરીઝ જોઈ લો. અહીંયા મિત્રો લિથિયમ પ્લસ ઇલેક્ટ્રોન અને લિથિયમ બને છે. એનો ટૂંકમાં આનું રિડક્શન જે છે બરાબર, એનું પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું છે, -3.0. ઓકે, આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? સૌથી ઓછું છે બરાબર. એટલે કે એનું રિડક્શન સહેલાઈથી થતું નથી. તો હવે અહીંયાથી મિત્રો જેમ જેમ આપણે ઉપર જઈશું એમ આ મૂલ્યો કેવા થતા જાય છે? ધન થતા જાય છે બરાબર. તો અહીંથી તમે ઊંધું વિચારો કે અહીંથી મૂલ્યો આપણે ઉપર જઈએ એમ ધન થતા જાય તો લિથિયમ જે છે એ સહેલાઈથી રિડક્શન પામી શકતો નથી. જેનું રિડક્શન સરળતાથી ના થતું હોય બરાબર, તો એ નિર્બળ શું કહેવાય? નિર્બળ શું કહેવાય? ઓક્સિડેશન કરતા
બરાબર. હવે જેમ જેમ ઉપર જઈશું એમ એનું રિડક્શન જે છે સહેલાઈથી થાય છે. કોનું? F2નું. અને જેનું રિડક્શન સહેલાઈથી થતું હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કારણ કે જેનું રિડક્શન થતું હોય શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. એટલે લિથિયમ પ્લસ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. સમજો, F2 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, F માઇનસ છે એ નિર્બળ રિડક્શન કરતા છે, અને લિથિયમ જે છે ધાતુ એ શું કહેવાય? પ્રબળ રિડક્શન કરતા. ફરીથી બોલી જાઉં છું મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. અહીંયાથી આપણે જેમ જેમ નીચે આવીએ એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. એટલે F માઇનસ નિર્બળ રિડક્શન કરતા કહેવાય, લિથિયમ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. આમ ઊંધા જઈએ એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે છે. તો લિથિયમ પ્લસ, બરાબર, લિથિયમ નહીં, લિથિયમ પ્લસ છે નિર્બળ ઓક્સિડેશન કરતા કહેવાય, અને F2 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. કારણ કે અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે એનું રિડક્શન સહેલાઈથી થતું હોય. બરાબર. અને જેનું રિડક્શન થતું હોય શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. ઓકે. તો આ વસ્તુ EMF સિરીઝના આધારે નક્કી થાય છે મિત્રો. ઓકે. અને આપણે એટલી વસ્તુ યાદ રાખીશું એમાં કે ઉપરથી નીચે જાઓ તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. તો એનો મતલબ એવો થયો કે F માઇનસ છે એનું રિડક્શન જે છે, બરાબર, આ F માઇનસ એ નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે, લિથિયમ પ્રબળ રિડક્શન કરતા. નીચેથી ઉપર જાઓ તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે. એનો મતલબ કે લિથિયમ પ્લસ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા થયો, F2 શું કહેવાય? પ્રબળ ઓક્સિડેશન. ઓકે. આ વસ્તુનું આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે આપણે ત્રીજો ટોપિક સમજીએ. ચલો ત્રીજો ટોપિકમાં એવું છે કે આ શ્રેણીના આધારે તમે બે અર્ધકોષોને જોડો તો જે સંપૂર્ણ કોષ બનશે એમાં કયો વિદ્યુતધ્રુવ એનોડ છે ને કયો વિદ્યુતધ્રુવ કેથોડ બનશે તેની માહિતી. બરાબર. એટલે કે ટૂંકમાં એનોડ અને કેથોડ વિદ્યુતધ્રુવની માહિતી મળે છે. તો એ તો મેં તમને કીધું મિત્રો, આપણે આજના ઓનલાઈન લેક્ચરમાં પણ તમને સમજાવી દીધું કે ચલો આ જે સિરીઝ છે, બરાબર, આ સિરીઝમાં તમારે જે તમને વિદ્યુતધ્રુવ બે વિદ્યુતધ્રુવ સમજી લો જોડેલા છે. સમજી લો કે આપણે અત્યારે ઉદાહરણ લઈએ કે એક વિદ્યુતધ્રુવ છે એ Cr+3 છે અને બીજો વિદ્યુતધ્રુવ છે Al+3 છે. બરાબર. આ બે કોષોને જોડવામાં આવે છે. ચલો Cr+3નું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.74 છે, 74 છે, અને એલ્યુમિનિયમ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -1.66 છે. તો આ બંનેમાં જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ કેથોડ અને જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તે એનોડ. બરાબર. આ બધા જ પોટેન્શિયલ જે આપેલા છે મિત્રો, રિડક્શન પોટેન્શિયલ છે અને ઉતરતા ક્રમમાં છે. તો આ મૂલ્ય વધારે કહેવાય એટલે કે જે ઉપર આવે એ કેથોડ અને જે નીચે આવે એનોડ. આટલી વસ્તુ પણ આપણે સમજી શકીએ. તો 0.74 એટલે કે Cr+3 જે છે કેથોડ તરીકે વર્તશે અને Al+3 છે, બરાબર, એટલે કે એલ્યુમિનિયમ છે, બરાબર, એ એનોડ તરીકે વર્તશે. ઓકે. તો આ રીતે તમે શ્રેણીના આધારે કહી શકશો કે આપેલ વિદ્યુત રાસાયણિક કોષમાં કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. ઓકે. તો આ ત્રીજી ઉપયોગિતા હતી કે આપણે એ નક્કી કરી શકીએ કે એનોડ અને કેથોડ વિદ્યુતધ્રુવની માહિતી આપણને એના ઉપરથી મળે છે. ચલો ચોથો મુદ્દો જોઈએ. આ શ્રેણીના આધારે આપણે કોઈ પણ જે એનોડ અને કેથોડ નક્કી કર્યા, બરાબર, તો જેમાં જે ધાતુનું સ્થાન નીચે છે, બરાબર, જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને, સમજો ખાસ, તે ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. બરાબર. અને એ દ્રાવણમાં મૂકતા ધાતુનો સળિયો જે છે, બરાબર, ધાતુનો સળિયો એ એનોડ તરીકે ઓક્સિડેશન પામે અને
દ્રાવણમાં રહેલ ધાતુ આયન છે, દ્રાવણમાં રહેલ ધાતુ આયન એ કેથોડ પર રિડક્શન પામી ધાતુ સ્વરૂપે મળે. સમજો મિત્રો, અને એને ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ. ફરીથી, જે શ્રેણી છે એમાં જે ધાતુનું સ્થાન નીચે હોય, બરાબર, જે શ્રેણી હોય, બરાબર, એમાં જે ધાતુનું સ્થાન નીચે હોય તે ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે. તો ધાતુનો સળિયો એનોડ તરીકે, અને ધાતુ આયન જે દ્રાવણ છે એમાં જે ધાતુ આયન હોય પ્લસ આયન, એનું કેથોડ ઉપર રિડક્શન થઈ ધાતુ મળે. ચલો આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયાથી કોઈ પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ. સમજી લો કે આ Fe છે, બરાબર, આ Fe એક લઈએ અને બીજું લઈએ આ Mg. ઓકે, તો આ જે છે શ્રેણી છે એમાં શું લખ્યું છે મિત્રો, ખાસ સમજો. જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને, ચલો આ બંનેમાં કોણ સ્થાન નીચે છે, તો Mgનું, તો આપણે Mg તરીકે શું લઈશું, Mgની પટ્ટી. ચલો ખાસ સમજો, બરાબર. તો અહીંયા આપણે શું લઈશું, Mgની પટ્ટી. અને એ ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં, ચલો ઉપર કઈ ધાતુ રહેલી છે, Fe. Feનું ક્ષારનું દ્રાવણ કયું થાય, તો FeSO4. ચલો આ FeSO4નું દ્રાવણ આપણે લઈ લીધું. ખાસ સમજો. ફરીથી, જે ધાતુનું સ્થાન નીચે છે, કઈ ધાતુનું સ્થાન નીચે, Mg, તો એનો ધાતુનો સળિયો લેવાનો અને એને ઉપર રહેલી ધાતુના ક્ષારનું દ્રાવણ, તો Feનું ક્ષારનું દ્રાવણ થાય FeSO4, બરાબર. તો એ ક્ષારના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો ધાતુનો સળિયો શેના તરીકે વર્તે, એનોડ તરીકે. આ એનોડ તરીકે વર્તે, બરાબર. અને અહીંયા શું થશે, આ FeSO4 છે, એમાં રહેલો Fe+2 છે, એ રિડક્શન પામશે અને ક્યાં જમા થશે, અહીંયા ક્યાં, અહીંયા ધાતુની પટ્ટી ઉપર, બરાબર. ટૂંકમાં અહીંયા Mgનું ઓક્સિડેશન થશે, એટલે કે Mgમાંથી શું બનશે, Mg+2+2 ઇલેક્ટ્રોન. અને અહીંયા Fe+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર પામશે, Feમાં, જે અહીંયા જમા થશે. ટૂંકમાં મેગ્નેશિયમ ધાતુ જે છે, બરાબર, મેગ્નેશિયમ ધાતુ, બરાબર, એનું ઓક્સિડેશન, એટલે કે ટૂંકમાં અહીંયા Mg જે છે એનું ઓક્સિડેશન થશે અને Fe+2માંથી Fe અહીંયા જમા થશે. ઓકે, તો આ કેથોડ ઉપર રિડક્શન પામીને એ આપણને ધાતુ સ્વરૂપે મળે. ટૂંકમાં અહીંયા Fe શું થઈ જશે, જમા થશે. ઓકે, આ વસ્તુ મિત્રો ખાસ વિચારજો. હવે જો આમાં આપણે એક ભૂલ કરી, સમજો કે ખરેખર આ રીતની પરિસ્થિતિ હોવી જોઈએ. ઓકે, પણ જો કદાચ આવી રીતે આપણે ઊંધું નક્કી કરી દઈએ કે અહીંયા મેં દ્રાવણ લઈ લીધું MgSO4નું, ખાસ સમજો, દ્રાવણ લઈ લીધું મેં MgSO4નું અને અહીંયા Feની પટ્ટી ડૂબાડી દીધી, ઊંધું થઈ ગયું. અહીંયા Feની પટ્ટી ડૂબાડી દીધી. જે ધાતુનું સ્થાન નીચે હોય ને એને જ આપણે ધાતુની પટ્ટી તરીકે લેવું પડે, બરાબર. અહીંયા Mgનું સ્થાન નીચે એટલે એને આપણે એનોડ તરીકે લીધું, ધાતુની પટ્ટી તરીકે. પણ જો મેં અહીંયા ઊંધું કર્યું છે, જો Feની પટ્ટી લઈ લીધી ને MgSO4નું દ્રાવણ લઈ લીધું, તો અહીંયા પ્રક્રિયા થશે નહીં. કેમ? કારણ કે Feની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જે છે વધારે છે, કારણ કે એ કેથોડ તરીકે જ વર્તતો હોવો જોઈએ. એટલે Feનું અહીંયા રિડક્શન જ થાય, ઓક્સિડેશન થાય નહીં, કોઈ હિસાબે ના થાય. ઓકે, એટલે ટૂંકમાં આ Fe જે છે, આ Mg+2 છે, Feનું અહીંયા ઓક્સિડેશન કરી શકશે નહીં, એવું બી કહી શકાય. આ Mg+2 જે છે, બરાબર, એનું અહીંયા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે, બરાબર. એટલે એ Feનું ઓક્સિડેશન નહીં કરી શકે, Feમાંથી Fe+2 એનું રૂપાંતર નહીં કરી શકે, બરાબર. કેમ? કારણ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને આધારે આપણે જોઈએ તો અહીંયા Mg જે છે, બરાબર, Mg એનું -2.36 છે અને આનું -0.44 છે. એટલે તમારે ધાતુના ક્ષારનું દ્રાવણ શું લેવું પડે, FeSO4 જ લેવું પડે અને ધાતુની પટ્ટી Mg જ લેવી પડે, તો જ પ્રક્રિયા થાય. અહીંયા પ્રક્રિયા થશે નહીં, બરાબર. અને આવા નાના શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાશે જેની આપણે ચર્ચા કરીશું, બરાબર. તો ચોથો મુદ્દો ખાસ આ રીતે સમજાવે છે કે જે તમે દ્રાવણ લીધું હોય, તમને બે જે વિદ્યુત રાસાયણિક કોષ આપણે
નક્કી કર્યો હોય તેમાં ધાતુની પટ્ટી છે ને, બરાબર, એટલે કે જે નીચે હોય શ્રેણીમાં એ ધાતુ તરીકે વર્તે, ધાતુની પટ્ટી તરીકે, અને એની ઉપર જે હોય એના ક્ષારનું દ્રાવણ આપણે લેવાનું થાય. ચલો બીજું એક ઉદાહરણ લઈ લઉં કે અહીંયા આપણે એજી પ્લસ લીધો, ખાસ સમજો, આ એજી પ્લસ લીધો, બરાબર, અને બીજું લીધું SN+2, બરાબર, આ બેની વાત કરું છું. તો હવે તમે વિચારો કે તમારે પટ્ટી કોની લેવાની અને દ્રાવણ કોનું લેવાનું. તો આ નીચે છે, બરાબર, અને આ ઉપર છે. તો જે નીચે હોય આની ધાતુની પટ્ટી આવે, આ ધાતુની પટ્ટી એટલે કે એનોડ તરીકે લેવું પડે, અને આ શેના તરીકે વર્તે, કેથોડ તરીકે. એટલે દ્રાવણ શેનું લેવાનું, AgNO3નું દ્રાવણ લેવું પડે, બરાબર. ખાસ સમજો કે શ્રેણી ઉપરથી આપણને ખબર પડે કે ધાતુનું ક્ષારનું દ્રાવણ કયું લેવાનું અને ધાતુની પટ્ટી શું લેવાની. ઓકે, તો આ ચોથો મુદ્દો એની ઉપર ડિપેન્ડ છે. તો અહીંયા આપણે મિત્રો 4 મુદ્દા સમજ્યા અને તમને એના ઉપરથી આપણે હવે ખાસ બીજા ટોપિક સમજીએ. ચલો એમાં પછી આગળ વધીએ. તો જે વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ધન છે. તો આપણે જે મિત્રો સિરીઝ જોયા છે, બરાબર, એમાં તમને ખ્યાલ હોય તો H +2 ઇલેક્ટ્રોન અને H2. તો આનું મૂલ્ય 0.0 વોલ્ટ છે, બરાબર, સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે. એની ઉપર જે બધા પ્લસ મૂલ્યો છે, આની નીચે જે સિરીઝમાં છે બધા મૂલ્યો માઇનસ છે, ખાસ સમજો. તો એનો મતલબ એવો થયો કે જે વિદ્યુતધ્રુવના પ્રમાણિત અર્ધકોષના પ્રમાણિત રિડક્શનના પોટેન્શિયલના મૂલ્યો ધન છે, એટલે કે આની ઉપર છે, તો તેવા વિદ્યુતધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કરતાં કેવી કહેવાય, વધુ હોય. સમજો ખાસ, જેના મૂલ્યો ધન છે, બરાબર, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કરતાં કેવી કહેવાય, વધુ કહેવાય. તો જ્યારે તમે આવો અર્ધકોષ જોડો, બરાબર, તો એમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ શેના તરીકે વર્તે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જે છે બરાબર, પ્રમાણિત હાઇડ્રોજન કોષ સાથે એને જોડો તમે તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે, અને ઉપરના જે પ્લસ મૂલ્યવાળો જે પણ અર્ધકોષ છે એ શેના તરીકે વર્તે, કેથોડ તરીકે વર્તે. ખાસ સમજો, આ બી મેં સમજાવેલું છે કે સમજી લો કે અહીંયા કોઈ પણ એક વિદ્યુતધ્રુવ છે, આપણી EMF સિરીઝમાં લખેલું છે કે અહીંયા Ag+ છે. ચલો Ag+ ઇલેક્ટ્રોન Ag, તો આની 0.80 છે. તો 0.80 આના કરતાં વધારે છે, તો આ કેથોડ તરીકે વર્તે, આ એનોડ તરીકે. પછી એના પછીનો મુદ્દો એક બીજો ખાસ સમજો કે ચલો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે તમે બીજો કોઈ કોષ જોડો છો અને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે, એટલે આની નીચે છે, બરાબર. દાખલા તરીકે Zn+2 ઇલેક્ટ્રોન, તો Zn, તો એનું -0.76 છે. તો એનો મતલબ કે આના કરતાં એ ઓછું છે. તો હવે જ્યારે આ બંનેને જોડવામાં આવે ને ત્યારે આ શું થઈ જાય, કેથોડ થઈ જાય, અને આ Zn શું થઈ જાય, એનોડ થઈ જાય. ખાસ બાબત ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે પાછળના જે 2 ટોપિક છે એવું કહેવા માગે છે, જ્યારે વિદ્યુત ધ્રુવોને તમે પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જેના ધન છે એની સાથે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જોડો છો, તો જે પ્રમાણિત અર્ધકોષ જોડ્યો છે કેથોડ તરીકે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે. પરંતુ તમે વિદ્યુતધ્રુવોના પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જેનો ઋણ છે એની સાથે તમે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જોડો છો, તો જે આપણે કોષ જોડ્યો છે પ્રમાણિત અર્ધકોષ એનોડ તરીકે, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ શેના તરીકે વર્તે છે, કેથોડ તરીકે. ઓકે, તો આ વસ્તુ જે છે મિત્રો EMF સિરીઝના આધારે નક્કી થાય છે, બરાબર. અને આના આધારિત આપણે દાખલા પણ ગણેલા છીએ, અને તમને આપણે પેમ્પલેટમાં છેલ્લે એ જે EMF સિરીઝ છે એની પછીના પેજ ઉપર એક ઉદાહરણ પણ આપેલું છે, બરાબર. એ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે આ રીતે છે, E0 Zn+2/Zn, તો આના માટે -0.76 વોલ્ટ છે, બરાબર. અને E0 Cu+2/Cu માટે 0.34 વોલ્ટ છે. તો આ બંનેમાં જેનું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ કેથોડ, તો આ શેના તરીકે વર્તે, કેથોડ તરીકે, આ શેના તરીકે વર્તે, એનોડ તરીકે. તો આનું સાંકેતિક નિરૂપણ લખવાનું થાય તો Zn solid/Zn+2 aqueous 1 મોલર, પછી ક્ષાર સેતુ Cu+2 કેથોડ તરીકે વર્તે છે, તો aqueous 1 મોલર Cu solid. આ રીતે એનું સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવી શકીએ.
બરાબર. તો આવો આપણને કોઈ પણ અર્ધકોષ આપેલો હોય, બરાબર, એ અર્ધકોષના જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ, ખાસ ધ્યાનમાં રાખજો, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ તે કેથોડ, બરાબર, એટલું યાદ રાખવાનું. તો બીજો શું હોય? એનોડ, બરાબર. અને એના આધારે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકાય. ઓકે, તો મિત્રો અહીંયા આજે આપણે ઈએમએફ સિરીઝ ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ ઈએમએફ સિરીઝના આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો અને ઈએમએફ સિરીઝને યાદ રાખવાની શોર્ટ ટ્રીક વિશે સમજીશું. ઓકે, થેન્ક યુ.